રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે દીક્ષાંત પરેડ સમારોહ 2023 બેન્ચના બિનહથિયારી લોકરક્ષકોએ શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉચ્ચ પદાધિકારીઓ, પોલીસ દળના પદાધિકારીઓ સહિતના શહેરના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા। આ તકે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું, લોકરક્ષક જવાનો રાજકોટ શહેર તથા લોકોના સુરક્ષા અને સલામતીમાં પોલીસ દળમાં જોડાઈ દિવસ રાત સેવા પૂરી પાડશે। જે ગુજરાત પોલીસમાં છેલ્લી ભરતી થયેલ હતી એના સ્વરૂપ રાજકોટ શહેરના 166 લોકરક્ષક ફાળવામાં આવેલ હતા। આ લોકરક્ષકોની 44 અઠવાડિયાની તાલીમ પૂર્ણ કરી આજે અહીંયા દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવેલા છે। આ દીક્ષાંત સમારોહ પરેડ પછી બધા 166 તાલીમાર્થીઓને અમે હવે પોલીસ જવાન તરીકે ઓળખાય છે અને આ લોકો આજથી ગુજરાત પોલીસ બેડામાં સામેલ થઈ રહ્યા છે। આ 44 અઠવાડિયાની તાલીમમાં બધી ઇન્ડોર ક્લાસીસ, આઉટડોર ક્લાસીસ અને વિભિન્ન અન્ય ટ્રેનિંગ આ લોકોને આપવામાં આવી છે। તે ઉપરાંત હવે તમામને પોલીસ સ્ટેશન અને વિવિધ બ્રાન્ચો, ટ્રાફિક એના અંદર આ લોકોને કામગીરી માટે મૂકવામાં આવશે।